વલસાડથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। વલસાડમાં નીરા વિતરણ કેન્દ્રને બંધ કરવામાં આવ્યું છે। લાયસન્સ રિન્યુ ન થતા આબકારી ખાતાએ કડક કાર્યવાહી કરી છે। નીરા મંડળીમાં અસંતોષની કાર્યવાહી છે। લડી લેવાના મૂડમાં સભ્યો જોવા મળી રહ્યા છે। વલસાડ તાલુકા નિરાતાળ ગોળ મંડળીના કાર્યાલયમાં બેઠક યોજાઈ હતી। ગુજરાત નીરા ફેડરેશનના ચેરમેનની અધ્યક્ષતામાં ચર્ચા કરવામાં આવી। નીરા મંડળીઓ દ્વારા આગામી દિવસોમાં રજૂઆત કરવાની જાહેરાત કરવામાં આવી છે। જો રજૂઆત ન સંતુષ્ટાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની તૈયારી પણ દર્શાવી છે, તો વિભાગીય કાર્યવાહી સામે મંડળીઓનો વિરોધ વધ્યો છે। દેસાઈ, ચેરમેન ગુજરાત નીરા ફેડરેશન। શું રજૂઆત હતી? આજે વલસાડ મંડળીને નશાબંધી અને આબકારી ખાતા દ્વારા નીરા વેચાણની પ્રવૃત્તિ બંધ કરવામાં આવી છે। એમણે વલસાડ શહેરના તમામ વેચાણ કેન્દ્રો વેચાણ બંધ કરાયું, પણ એમાં અમારે જે લાયસન્સ લેવાનું હોય છે આ મંડળીએ 16મી નવેમ્બરના રોજ એમના લાયસન્સો માટે ત્યાં દરખાસ્ત રજૂ કરેલી જ છે। 15 દિવસ થયા, આજ દિન સુધી લાયસન્સો એમને આપવામાં આવ્યા નથી। મંડળીએ અનેક વખત ત્યાં રૂબરૂ મુલાકાત કરી, છતાં પણ કોઈ સંતોષકારક પરિણામ કે એમના તરફથી કોઈ માર્ગદર્શન કે બીજી કોઈ વાત કરવામાં આવી નથી, અને આજનું આ પરિણામ આવેલું છે, જે યોગ્ય નથી। મંડળીને ખૂબ જ આર્થિક નુકસાની જાય છે, જેથી કરીને વહેલી તકે આ કામ અમારું શરૂ થવું જોઈએ એવી અમારી ઉગ્ર માંગ છે।